પોલીસની ટીમે સાયબર ગઠિયાઓ વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે। કર્ણાટકના કોલારમાં એક 60 વર્ષીય વૃદ્ધને સીબીઆઈ અધિકારી હોવાનું નાટક કરી ડિજિટલ એસ્ટેટ કરી ₹1.34 કરોડ રૂપિયાની ઠગાઈ કરનાર મુખ્ય આરોપીને સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસે અમરોલીના ન્યૂ કોસડ રોડ વિસ્તારમાંથી જિગ્નેશ ઉર્ફ જીગો ધીરજલાલ વઘાડિયા નામના આરોપીને ઝડપી પાડ્યો છે। ગત વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ ભોગ બનનાર વૃદ્ધને એક અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો અને કોલ કરનારે પોતાને TRAIના અધિકારી તરીકે ઓળખાવી વૃદ્ધના ફોન નંબર પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાનું જણાવી ડરાવ્યા હતા। ત્યારબાદ આરોપીઓએ એક ફેક પોલીસ સ્ટેશન અને સરકારી ઓફિસ જેવું સેટઅપ બનાવી વિડીયો કોલ કર્યો હતો, જેમાં એક વ્યક્તિને દિલ્હી પોલીસ અને બીજાને સીબીઆઈના અધિકારી તરીકે વાત કરી હતી અને આરોપીઓએ વૃદ્ધ પર મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગના ખોટા આક્ષેપો લગાવી તેમને ડરાવી ધમકાવીને ડિજિટલ એસ્ટેટ કર્યા હતા। આરોપીઓએ આરબીઆઈ દ્વારા બેંક ખાતાની ચકાસણી કરવાના બહાને વૃદ્ધને વિશ્વાસમાં લીધા હતા અને 2 દિવસમાં પૈસા પરત કરી દેવાની ખાતરી આપી હતી। આ રીતે દબાણમાં લાવી આરોપીઓએ વૃદ્ધના અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ ₹1.34 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા। પોલીસે આરોપી જિગ્નેશ વઘાડિયાની ધરપકડ કરી તેને કર્ણાટક સાયબર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। આ મામલે આરોપી વિરુદ્ધ આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા।